નમસ્કાર મિત્રો, આપણે મોબાઈલમાં નજરી નકશો કેવી રીતે બનાવવો? તો આપણે મોબાઈલમાં ગૂગલ અર્થ કરીને એક એપ્લિકેશન આવી છે આ રીતની. એ ગૂગલ અર્થ આપણે આ રીતે ખોલીશું. ચલો, ગૂગલ અર્થમાં આ રીતના પહેલાંથી મેપ સેવ હોય તો અહીં ન્યૂ આવે. ન્યૂ પર ઓપ્શન ન્યૂ લોકલ KML ફાઇલ એ ખોલવાની, એટલે આ રીતનું ખુલી જાય. અહીં આપણે આપણો જે નંબર હોય એ આ પેન્સિલ પર કરી અને આપણો HLB નંબર આ તમારા ફાઇલ સેવ રાખવા માટે, યાદ રાખવા માટે છે. ચાલો, 77 સેવ. હવે આપણે અહીં નીચે એક લોકેશનનું છે, એની બાજુમાં ફૂટપટ્ટી છે જો નીચે, તો ફૂટપટ્ટી પર આપણે ટીક કરવાનું. ચલો, હવે આપણે જઈશું એપ્રોક્સિમેટલી મારો મેપ આટલા છે. ચલો, આટલાથી બીજા મોબાઈલમાં આપણો પેલો મેપ ચાલુ કરી દેવાનો. આટલાથી ચાલુ થતો એડ પોઈન્ટ આ રીતે આપવું. આ એડ થઈ ગયું. પછી એટલાથી આપણે આટલા આવ્યા તો આટલા ફરી એડ પોઈન્ટ ઉપર આપવાનું. પછી ચલો, આટલે છે આટલા. પછી આ ખેતરના ગણની વચ્ચેથી જાય છે, એક પોઈન્ટ આટલે છે અને પછી સીધી સ્ટ્રેટ લાઈન છે આટલે છે. પછી આ ખેતરમાં છે. હવે હા, ચલો આ પોઈન્ટ પર આવી જાઓ. ક્લોઝ શેપ આવે તો ક્લોઝ શેપ ઉપર ટીક કરો તમે, એટલે આ શેપ આપણો ક્લોઝ થઈ ગયો. ચલો, હવે શું કરવાનું? સેવ પ્રોજેક્ટ. અહીં આપણો 0077. અહીં તો તમારે જે કલર કરવો હોય મેપની બોર્ડરનો એ રેડ કરજે. અહીં નીચે જે છે ફિલમાં કમ્પલસરી વ્હાઇટ કલર, ઓપ્ટિકલી 0. ચલો, આટલું થઈ જાય એટલે ડન કરવાનું. એટલે આ આપણો મેપ આવી ગયો. હવે બીજું મિત્રો જુઓ, અહીં આપણે આ મેપ આવી ગયો. હવે જો તમારે સેટેલાઇટ મેપ કરવો હોય તો સેટેલાઇટ થઈ જાય. અને બધા રોડને બધું બતાવવું હોય તો એવરીથિંગમાં જતું રહેવાનું. એવરીથિંગ. ચલો, બેક આવી જઈએ તો જો એવરીથિંગ બધા રોડ આવી જશે આની અંદર. જો આ રોડ બધા બતાવે છે ને, આ આપણો મેપ. હવે આપણે એને ઘર કરવા હોય તો આ રીતે સેટેલાઇટ પર જતું રહેવાનું. ઓકે, સેટેલાઇટ આવી. આ રીતે આપણે ઝૂમ કરીને દોરી શકીએ.